વડોદરાના વાડી વિસ્તારમાં ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીનનો વિવાદ. ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીન લઘુમતી પરિવારે હડપ્યાનો આરોપ લાગ્યો છે. જગ્યાના પ્રોપર્ટી કાર્ડમાં લઘુમતીઓના નામ ચડાવી દેવાનો આરોપ. પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સરકારને રજૂઆત કરી. મામલતદારે સ્થળ વિઝિટને પગલે દિવાલ ચણી દેવાનો આરોપ લાગ્યો. સમગ્ર વિવાદ પર વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લએ કહ્યું કે રેવન્યુ સર્વે નંબર 70નો પ્લોટ સરકારનો છે. અસામાજિક તત્વોએ પોતાના નામે આ પ્લોટ દર્શાવ્યો. સરકારમાં સુઓ મોટો બાદ તમામ નામ કરાયા. મૂળ એટલે આ રેવન્યુ સર્વે નંબર 70નો જે પ્લોટ છે એ મૂળ સરકારી પડતર જમીન છે. આજના તારીખે પણ પાણીપત્રકમાં સરકારની જગ્યા બોલાય છે. 70ના તબક્કામાં 1970ની આસપાસમાં ગણપતિ મંદિરનું નામ એમાં આવ્યું. ત્યારબાદ સમયાંતરે કેટલાક સ્થાપિત હિતો દ્વારા અંદર પોતાનું નામ નાખવાની પ્રક્રિયા ચાલુ કરી અને બીજા તબક્કામાં તો કેટલાક અસામાજિક તત્વો પણ આપણે કહી શકીએ તેઓના દ્વારે બીજા કોઈ ઠેકાણેનો પ્લોટ હતો તે પ્લોટ અહીં બતાવીને અહીંયા એમને દબાણ કરીને કામકાજ ચાલુ કરવાની જ્યારે વાત થઈ ત્યારે આ એ જે મેં કીધું અસામાજિક તત્વો જે મેં શબ્દ વાપર્યો એના માટે જ આપ્યો. પણ ઠીક છે ને, એમને દિવાલ ચણી દીધી એમનો વિષય છે. સરકારશ્રીના અધિકારીઓ અત્રે ઉપસ્થિત છે, મામલતદારશ્રીને બધા લોકો છે, પોલીસ પણ છે, કોર્પોરેશન પણ છે. એટલે આમાં જે પણ નાગરિકોએ જેને પણ આ કામ કર્યું છે તેના પર સરકાર પગલાં લેશે.